ભાવનગરમાં ઓએજે ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। વિદ્યાર્થીના પિતાએ કાર્તિક નામના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો। વિદ્યાર્થીની સાથે યુવક ફોન પર વાત કરતો હોવાની શંકા અથવા તો દાજ રાખીને આ હુમલો કરવામાં આવ્યો। ઓએજે ઇન્સ્ટિટ્યૂટના વેઇટિંગ રૂમમાં બોલાવીને વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો। વિદ્યાર્થીના પિતા જગદીશ રાઠોડે કહ્યું હતું કે તું મારી છોકરી સાથે કેમ વાત કરે છે। ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બીજી પ્રકારે સમગ્ર મામલો સામે આવ્યો છે। ભાવનગરના ઓએજે ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને જેને લઈને હવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર જોડાયા છે। ભૌમિક, ભાવનગરમાં ઓએજે ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, શું મામલો? એ ચોક્કસથી જણાવી દઉં કે આ જે સમગ્ર ઘટના છે તે ગઈકાલ બપોરની છે અને ભાવનગર શહેરમાં જે ઓજ ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં વિદ્યાર્થીઓ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે। અને સમગ્ર વિગતની વાત કરીએ તો જે વિદ્યાર્થીને હુમલો કરવામાં આવ્યો છે તેમાં જે એક યુવતી સાથે તે વિદ્યાર્થી છે તે અવારનવાર ફોનમાં વાત કરતો હતો। તેને લઈને જે વિદ્યાર્થીની હતી તેના પિતા દ્વારા તેને ગઈકાલે ઓજ ઇન્સ્ટિટ્યૂટ જે હતા ને વિદ્યાર્થીને સમજાવવા ગયા હતા ત્યારે એકાએક મામલો બિચકતા વિદ્યાર્થીનીના પિતાએ વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને સમગ્ર ઘટનાએ હાહાકાર મચાવ્યો હતો। અને સમગ્ર ઘટનાને લઈને વર્તેજ પોલીસે ગુનો નોંધી અને વિદ્યાર્થીના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ વર્તેજ પોલીસ ચલાવી રહી છે। જી બિલકુલ ભૌમિક, જાણકારી બદલ આપનો આભાર।